એક તરફ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા નગરજનોને સલાહ આપે છે કે હાલની વરસાદી ઋતુમાં તમારા ઘરોની આસપાસ વરસાદી પાણી ન ભરાય તે અંગે જાગૃત રહો। બીજી તરફ જામનગર મહાનગરપાલિકાના પોતાના આંગણામાં લાંબા સમયથી હાલની વરસાદી સિઝનમાં પણ અનેક પ્રકારનો ભંગાર પડ્યો છે। આ પ્રકારનું દબાણ અને ગંદકી દૂર કરવાની પ્રક્રિયાઓ મહાનગરપાલિકા દ્વારા શા માટે થતી નથી એવો પ્રશ્ન સપાટી પર આવ્યો છે। મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સોલિડ વેસ્ટ શાખા એમ બંને કચેરીના પગથિયા સુધી ભંગારની સેંકડો ચીજોનો ઢગલો પડ્યો છે। એસ્ટેટ અને સોલિડ વેસ્ટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ધંધાર્થીઓનો માલસામાન અને ધંધાના સ્થળની આસપાસની દબાણરૂપ ચીજો જપ્ત લેવામાં આવે છે। આ પ્રકારની સેંકડો ચીજો મહાનગરપાલિકાના આંગણામાં ઢગલો થઈને પડી છે। આ ગંદકીને કારણે મહાનગરપાલિકાના પરિસરમાં હાલની ચોમાસુ સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ થવાની પણ શક્યતા છે। આમ છતાં હજુ સુધી આ પ્રકારના કચરા અને ગંદકીનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી, જેને પરિણામે મહાનગર સેવા સદનની મુલાકાતે આવતા હજારો અરજદારો સહિતના નાગરિકો આ પ્રકારની ગંદકી અને કચરાને કારણે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે। દુઃખની વાત એ છે કે મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીઓ સહિત 500થી વધુનો સ્ટાફ રોજ સવારે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચે છે, તેમજ ચૂંટાયેલા 64 કોર્પોરેટરો પણ મહાનગરપાલિકાની કચેરીએ વારંવાર આવતા હોય છે, છતાં પણ આ બંને જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને આ ગંદકી ભરેલો કચરો ધ્યાને આવતો નથી।